प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। આપણે મારફત સાગર પ્રકરણ 3 ચોપાઈ નંબર 102, મારફત સાગર પ્રકરણ 3 ચોપાઈ નંબર 102 પર આપણે આવ્યા છીએ। ત્યાંથી આગળ, मगज देखो मुसाफ का सबो मोहम्मद हिदायत, आसमान जमिया जो पूछा और न कहूं नसीहत। मगज देखो मुसाफ का सबो मोहम्मद हिदायत। के कुरान अंदर जे बधा रहस्य छे, रहस्य तमे जुओ। तमे मोहम्मद साहेब ની જે સિફત છે એ તમે જુઓ। એમ सबो मोहम्मद हिदायत, आसमान जमी आ जो कुछ। અહીંયા કેમ કે છે આસમાન જમી આ જો कुछ। મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલા જે કંઈક નિયામત આવેલી હતી એ બધી નિયામત જબ્રાઈલ ફરિશ્તાથી આવેલી હતી। 1,20,000 પેગમ્બરો, એટલે કશું જ નતું એમ કહેવામાં આવે છે। પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કોણ કરાવે છે તો મોહમ્મદ સાહેબ। એક મોહમ્મદ સાહેબ જ કહે છે કે मैंने खुदा को देखा है। અમૃત સુરત બતાવે છે। એમની સાથે હું વાત કરીને આવેલો છું, 90,000 હરફ લઈને આવેલો છું। અને એમણે આપણને રસ્તો બતાવ્યો। એમ અહીંયાથી પરમધામ જવાનો એ માર્ગ બતાવ્યો। और न काहू नसीहत, બીજું કોઈ નતું। આવું જ્ઞાન બીજે કહીએ નથી। એમ બીજું કઈ નતું મીન્સ આવું જ્ઞાન બીજે કહીએ નતું। એ 3 सूरत मोहम्मद की करे सब पर हिदायत, तो लिखा बेजा हक ने क्यों हलाक होया उम्मत। ये तीनों सूरत बसरी, मलकी ने हकी सूरत, 3 सूरत कई गई छे। ये तीनों सूरत मोहम्मद की सावरजो हवे। ये तीनों सूरत मोहम्मद की, तो तीनों सूरत આપણે રસૂલ સાહેબ ને પણ મોહમ્મદ સાહેબ કહી શકીએ છીએ, શ્યામા મહારાણીજી ને પણ આપણે મોહમ્મદ સાહેબ કહીએ છીએ, અને સ્વામી પ્રાણનાથજી ને પણ મોહમ્મદ સાહેબ કહીએ છીએ। ચોપાઈ તમે સમજવા શીખો કે ચોપાઈની અંદર શું કહેવા માંગે છે। અહીંયા મોહમ્મદ સાહેબ તો કોનો ઉલ્લેખ છે, અંદર ડૂબશો તો સમજ પડી જશે। એ तीनों सूरत मोहम्मद की, બીજું કોઈ નથી। સત, चित અને આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ। રસૂલ સાહેબ સત સ્વરૂપ છે, શ્યામા મહારાણીજી આનંદ સ્વરૂપ છે, અને રાજી ચિદઘન સ્વરૂપ છે, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ। અને ત્રણો ભેગા થાય તો એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત। બધું યાદ રાખો। આ બધું અહીંયા હવે ભેગું કરો। અહીંયા બધું એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, તો પાંચો કઈ તો અક્ષરની આતમ શ્યામા મહારાણીજી, જોશ, હુકમ। હુકમ શું છે અહીંયા આગળ? અહીંયા હુકમ શું છે તો હુકમ બીજું કશું જ નથી, રાજ્ય મહારાજ। ચિદઘન સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ હોય, હુકમનું સ્વરૂપ આવે ત્યારે જ આ બંને ભેગા થઈ શકે, અથવા કોઈ શક્ય નથી કે આ બંને ભેગા થઈ શકે। રાજ્ય મહારાજની ઈચ્છા થાય ત્યારે જ આનંદ સ્વરૂપ અને ચિદઘન સ્વરૂપ એકની અંદર આવી શકે, અથવા શક્ય નથી આ બની શકે।
એટલા માટે અહીંયા હુકમનું સ્વરૂપ કહી દીધું છે. હુકમનું સ્વરૂપ વચમાં લાવ્યા છે. અક્ષરની આતમ, શ્યામા મહારાણીજી, હુકમ રાજી મહારાજ ની ઈચ્છા અને જબરાઈલ ને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામદ. અહીંયા પૂર્ણ સ્વરૂપ ભેગું થઈ ગયું. તો એ બીજું કોઈ નહીં, બસરી મલકીને હકી એ કોઈ નથી, પણ એ જ સ્વયં રાજી મહારાજ સચ્ચિદાનંદ. આ પૂર્ણ સ્વરૂપ થાય તો એ तीनों सूरत मोहम्मद की करे सब पर हिदायत, करे सब पर हिदायत. तो लिख्या बेजा हक ने क्या हलाक होया उम्मत. हलाक मीन्स परेशान. પછી મારી ઉમ્મત પરેશાન કેમ નહીં હોઈ શકે? કેવી રીતે બની શકે? અને પરેશાની કેમ નહીં મળે? હા, પરેશાની મળે, ન મળે એવું કશું નહીં. જો તમને પરેશાની મળે, ક્યારે મળે પરેશાની? સમજે નહીં ત્યારે મળે. સાકવનની આતમ જુઓ, રતનબાઈની આતમ જુઓ તમે. એમને ખેલ એવો ભજવવાનો કહ્યો હતો, પણ તમે જુઓ કેટલી પરેશાની મળે છે, નથી સમજી શક્યા. એમ આપણે પણ સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. જો આ વાણીને સમજશો નહીં તો પરેશાની અવશ્ય આવશે, અવશ્ય આવશે, અવશ્ય આવશે. અને કઈ પરેશાની? પાછી માયાની. નહીં છૂટે. જેટલું છોડશો તો હલકા થશો, લેશો તો ભારે થશો. આ નિયમ યાદ રાખજો. હલકા થવું છે કે ભારે થવું છે? છોડો તો હલકા થશો અને લેશો તો ભારે. ભારે થશો તો ચલાશે ને, હલકા થશો તો સહેલાઈથી ચાલી જશો. આ બધું આપણને રાજી મહારાજે આપી દીધું છે. આ બધી જ નિયામત રાજી મહારાજે આપી દીધી છે. અને છતાં આપણે રાજી મહારાજને આપણે કહીએ છીએ કે નાથ હવે મહેર કરો, નાથ હવે મહેર કરો. રાજી મહારાજ શું કે આપણને? મેં તો બધું આપી દીધું, હવે શું મહેર કરું? તુમ ન દેખો તો મેં ક્યાં કરું? તમે અંદર ડૂબીને જુઓ નહીં તો રાજી મહારાજ શું કરવાના છે? છઠ્ઠો દિવસ મોમિનોનો આટલા માટે આપેલો છે. છઠ્ઠો દિવસ મોમિનોનો આપ્યો છે એના માટેનું કારણ આ છે, મેઇન કારણ, કે આપણે ડૂબવું નથી અને રેડીમેડ જોઈએ છે બધાને. અંદર ડૂબો, જાતે સિંચન કરવા પ્રયત્ન કરો, મળશે, બધું જ મળશે. जो बीच जमी आसमान के मोहम्मद हिदायत सब पर. અહીંયા લખ્યું છે મોહમ્મદ હિદાયત સબ પર. અહીંયા સબ પર ની અંદર સબનો અર્થ છે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, ત્રણે પર છે. એવું ના માનશો કે રાજી મહારાજ આપણા એકલાના છે, બધા પર. તો નિયામત શું મળશે? સબ પર નો અર્થ તો નિયામત શું? હિદાયત બધા પર હોય તો નિયામત તો આમ ખલક છે, જીવ સૃષ્ટિ છે, અને બહિષ્ઠી મળશે. ઈશ્વરી સૃષ્ટિને અક્ષરધામ લઈ જશે, અક્ષરની અંદર સમાઈ જશે, અને બ્રહ્મ સૃષ્ટિને એમના ચરણોની અંદર જાગૃત કરશે. જો બીચ જમી આસમાન કે મોહમ્મદ હિદાયત સબ પર. ભાઈ મોહમ્મદ અર્થ ખિલવત નસીહત ઓર ન ઈના બિગર. આના વગર કોઈ ભાઈ કોને કે છે? તો બ્રહ્મ સૃષ્ટિઓને કે છે કે આના વગર બીજી કોઈ નસીહત નથી. આ તમને છેલ્લું જ્ઞાન આપી દીધું, એમ છેલ્લી પાયલીનું, કે ભાઈ હવે તો બેડરૂમ નું પણ આપણે જ્ઞાન આપી દીધું. રંગમહોલ ની અંદર સુલીલા થાય છે એ પણ સમજાવી દીધી. ખિલવત ખાના ની અંદર
શું કરો છો એ બધું સમજાવી દીધું. હવે તો તમે જાગૃત થાવ. એટલે કે છે ભાઈ મોહમ્મદ અર્સ ખિલવત નસીહત ઓર ન ઈન બિગર. નસીહત ઓર ન ઓર એટલે બીજી કોઈ નથી નસીહત. આના વગર બીજી કોઈ છે જ નહીં નિયામત. સમજ શકો તો સમજ્યો. છેલ્લા દરજ્જાનું આપણને જ્ઞાન આપી દીધું. હવે આના સિવાય બીજું કશું છે જ નહીં. કરી અગલી કિતાબે મનસૂખ કહે જમાને રદ. અગલી કિતાબે રદ કરી. અંજીર, જંબુર, તોલત અને કુરાન, આ જે 4 કિતાબો હતી એ 4 કિતાબો રદ કરી અને નવી કિતાબો રાસ, પ્રકાશ, કલશ અને સનંદ. રાસ, પ્રકાશ, કલશ અને સનંદ એ યાદ રાખજો આ સુંદર સાથી. કરી અગલી કિતાબે મનસૂખ કહે જમાને રદ. નાનू तूफान पीछे मोमिन जो लो आए मोहम्मद. નાનू तूफान पीछे मोमिन. નુ તોફાન કઈ તો આપણે જંગલની અંદર કસ્તી છોડી દીધી તો એ કસ્તી કઈ હતી? વૃંદાવનની વાત કરે છે. આપણે રાસની અંદર ગયા ત્યાંની વાત કરે છે. ત્યાર પછી મોમીન પાછા આવ્યા નથી. ત્યાર પછી મોમીન પાછા નથી આવ્યા. આવ્યું છે કોણ? તો મોહમ્મદ સાહેબ આવ્યા છે, રસૂલ સાહેબ આવ્યા છે. કાળમાના બ્રહ્માંડની અંદર આપણે પાછા નથી આવ્યા. પાછા ક્યારે આવ્યા છે? પાછા 4660 વર્ષ સુધી अथवा 4640 के 70 वर्ष जो whatever it is. समय पर બહુ યાદ ના રાખો પણ આટલા જે સમય છે એ સમય આપણે ત્યાં ઈશ્વરબદ્ધ કર્યો અને ત્યાર પછી આપણે આવ્યા છે અને આના આજ બ્રહ્માંડની અંદર આવ્યા છે. કાળમાના બ્રહ્માંડની અંદર જ આવેલા છે. 4670 whatever બુદ્ધિ બેઠી 4070 જે હોય સમજ નથી અત્યારે યાદ નથી મને. ત્યારે કોણ આવ્યું છે? जो लो आए मोहम्मद. जो लो आए मोहम्मद. અહીંયા રૂહ નથી આવી તે સમયે. એટલે જ મોહમ્મદ સાહેબ રસૂલ સાહેબ કહે છે કે મેરે ભાઈ और है. આખિરને વખત આવશે. મોહમ્મદ સાહેબના 4 દોસ્તાએ કહ્યું દોસ્તો અમે તમારા દોસ્તાર નથી, અમે તમારા ભાઈઓ નથી. ત્યારે કહે છે તમે મારા ભાઈ છો પણ મારા ભાઈ તો और છે. એ તો આવશે, આખિરના વખત આવશે. कहा तब लाया इन कई ईमान कई रहे इमाम बिगर. कतब पीछे लाए थे इमाम इस्माइल पर. कहा तब लाए कई ईमान कई रहे इमाम बिगर. कोई विश्वास लायो, कोई विश्वास न लाया. स्वामी प्राणनाथ जी पर बात करे छे, मेहराज ठाकुर पर बात करे छे. बीतक જોઈએ તો એની પર વાત કરે છે અને સ્વામી પ્રાણનાથ जी पर જોઈએ તો સુંદર 7 પરની વાત કરી રહ્યા છે. કયા તબ લાए कई ईमान कई रहे ईमान बिगर. केतक पीछे लाए थे इमाम इस्माइल पर. केतक पीछे लाए थे इमाम इस्माइल पर. इस्माइल कौन? બે ભાગ પડી ગયા હતા તે સમયે. તે કોઈ સ્વામી પ્રાણનાથજી પર ઇમામ લાયા હતા અને કોઈ બિહારીજી પર ઇમામ લાયા હતા. सो इमाम तोलो चलिया एलिया आया वक्त जीना.
तब मिजाजी दुनी का इमाम न रहा कीन। सो इमाम तोलो चल्या। તોલો ચલ્યા મીન્સ બીતકની અંદર બધો જ પ્રસંગ છે. ચાલ્યા ક્યાં સુધી સહન થયું, પણ સુરતની અંદર જે પેલી ચિઠ્ઠી મળી અને કોઈ ભીમભાઈ વાંચી હતી, ખબર નહીં, યાદ નથી મને અત્યારે, પણ મીતાબેનને યાદ હશે એ કોણે ચિઠ્ઠી વાંચી હતી. અને ત્યાર પછી મેં જાહેર કર્યા કે ભાઈ અમારા તો તમે, તો એની એ પ્રસંગની વાત છે. જો ઇમામ તોલો ચલ્યા એલિયા આયા બખત ચીના તબ મિજાજી दुनी का इमाम न रहा कीन। इमाम न रहा कीन। એટલે શું કહેવાય કે જૂઠી દુનિયા વાળા જે હોય, આજે તમારે ઇમામ હોય, કાલે ન રહે. આજે તમારે પ્રેમ હોય, કાલે પ્રેમ ન થશે. ક્ષણિક ભરનો પ્રેમ હોય, ક્ષણિક ભરનો વિશ્વાસ હોય. આજે કંઈક થયું તો ઇમામ છૂટી ગયો, એવો ઇમામ ન હોવો જોઈએ, એવો વિશ્વાસ ન હોવો જોઈએ, એવો પ્રેમ ન હોવો જોઈએ. ધની પર આપણે ન્યોછાવર થઈ ગયા છે તો પછી ગમે તે તકલીફો પડે. सो एलिया इसे पर पहले लाया ईमान। सो एलिया इसे पर पहले लाया ईमान कायम किया 3 दिन को ए देखो दिल से बयान। ત્યાર પછી બીજી ચોપાઈની અંદર આવી ગયું કે એહલિયા ઈસે પર, એટલે ધણી દેવચંદ્રજી પર પહેલા ઇમામ મહેરાજ ઠાકોર લઈને આવ્યા. આ પ્રસંગની વાત કરે છે. सो एलिया इसे पर पहला लाया ईमान कायम किया 3 दिन को ए देखो दिल से बयान। એમણે તો માગ્યું તું પણ હતે કે ભાઈ કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારી પત્ની પુત્રનું સર્જન કરી શકે એવી તાકાત નથી રહી હવે, તો મને એક પુત્ર આપો, નહીં તો આ જે સંપ્રદાય છે, નિજાનંદ સંપ્રદાયની જે સ્થાપના કરી હતી એ આનું આગળ ચલાવશે. તો ખુદાએ એમની અરજી સ્વીકારી લીધી ને પુત્ર આપે છે. તો એક પુત્ર છે નસલી પુત્ર, જેને બિહારીજી કહે છે, અને બીજો પુત્ર છે નજરી પુત્ર, મહારાજ ઠાકોર. બીતકની અંદર આ બધું આવે છે એટલે સમજાવતો નથી, પણ છતાં થોડી આની પર જોઈ લઈએ. ધણી દેવચંદ્રજી એમના છેલ્લા સમયે કહે છે કે ભાઈ મારી ભૌતિક સંપત્તિનો માલિક તું છે. કોને કહે છે? બિહારીજીને કહે છે. પણ મારી આધ્યાત્મિક સંપત્તિના માલિક છે એ મહેરાજ ઠાકોર છે, નજીક પુત્ર છે. આ બધું જાહેર કરી દે છે, છતાં પણ વાલભાઈ, જો વાલભાઈનું પાત્ર બહુ મહત્વનું છે. અહીંયા આગળ એ જ વાલભાઈ કુવામાં પડવાની વાત કરે છે. એ જ વાલભાઈ કલાપીને ત્યાંથી જઈને મહેરાજ ઠાકોરને બોલાવી લાવે છે, અને એ જ વાલભાઈ તે ઘડે પણ વાલભાઈ પણ હાજર હતા, અને છતાં પણ વાલભાઈ આ બધું કરી રહ્યા છે. ચલો છોડો. એટલે કે છે કે નિજાનંદ સંપ્રદાય कायम किया 3 दिन को ए देखो दिल के बयान। कायम किया 3 दिन को, 3 दिन को मीन्स स्थापना करिया, આ નિયામકની સ્થાપના કરી દી નિજાનંદ સંપ્રદાય.
અને વિચારીને જુઓ તમે, આગળ જે લઈ જવાનું જે એમનો ધ્યેય હતો એ ધ્યેય પૂરો કર્યો. दुनी कहे पैगंबर हो गए, लिखी सिपतो इनो आखिर, એ બકા બાત ને ક્યો બુજહી જો ફંદે બીચ માયને ઉપર. દુનિયા કહે છે કે પેગંબર થઈ ગયા, હવે તો શું? જે ઉપલા અર્થ લે એ શું કરી શકે? તો એ કહે છે કે દુની કહે પેગંબર હો ગए, लिखी सिपतो इनो आखिर. એ બકા બાતુને ક્યો બુજહી, એમને સી સમજ પડે આ બાતની, આ રહસ્યની એમને શું સમજ પડે? જે ઉપરના માયના લે, જો ફંદે બીચ માયને ઉપર, કે ઉપરના માયનાની અંદર જે ગહેરાયેલા છે એ અંદરની સી સમજ પડે? અંદર ડૂબો, બીજું કઈ નહીં. અંદર ડૂબશો તો આ બધી જ નીંદ મળશે. એ જ રીતે અહીંયા આપણે અહીં જાહેરીની અંદર છે, એ જ રીતે આપણે અહીંયા બાતુની શું કહેવાનું છે? બધા સુંદર સાથ માટે, બધા જ સુંદર સાથ માટે. એની અંદર હું પણ આવી ગયો છું, એવું નથી કે હું તમારાથી અલગ છું. અંદર બને એટલો ડૂબવા પ્રયત્ન કરો. કોઈ પણ સુંદર સાથ જે કે એને સાંભળવા પ્રયત્ન કરો, એનો મર્મ સમજવા પ્રયત્ન કરો. કોઈ પણ સુંદર સાથ કે એને સમજવા પ્રયત્ન કરો. જે નીંદ તમને નથી મળી એ નીંદ એમને પણ મળી હોય. જરૂરી નથી કે તમને બધી નીંદ મળેલી હોવી જોઈએ. એટલા માટે જ બધા સુંદર સાથ ને સમજવા પ્રયત્ન કરો, એમને બોલવાની તક આપો. સુંદર સાથને બોલવાની તક આપો. કોઈ પણ વસ્તુ જરૂરી નથી કે આપણે બધા જ આપણને બધી નીંદ મળી ગઈ છે એટલે આપણે જે કહીએ બધું સાચું ન, એ માનીને ન બેસી રહો. એ માનીને ન બેસી. બધા સુંદર સાથને બોલવાની તક આપો. બધા સુંદર સાથ બોલો. તમે થોડા આયા વક્તાઓ છે, જે કંઈક દિલની અંદર ભાવ આવે એ ભાવ પ્રગટ કરો. અહીંયા એમાંથી કંઈક આવશે, કંઈક બહાર આવશે. અને એવું ન વિચારો કે આ નિજાનંદી છે, આ કૃષ્ણ પ્રણામી છે. બધા જ આપણે એક જ છીએ. અહીંયા તો વાળા મારેલા છે, નકર કોઈ જુદાગી નથી. રાજ્યની વાતની અંદર જુદાગી કેવી? એ કે છે અમે બ્રહ્મ સૃષ્ટિ છો, આ કે છે અમે બ્રહ્મ સૃષ્ટિ છો. તો બંને બ્રહ્મ સૃષ્ટિ હોય તો પછી જુદાગી કેમ નહીં હોય? પરમધામની અંદર તો આપણે દાડમની કડીઓની જેમ બેઠેલા છે, તો અહીંયા જુદાગી શા માટે? હવે વિચારો તમે, જો આટલી સમજ પડી જાય, આટલી સમજ પડી જાય તો પછી એક દિલી થાય કે ન થાય? પણ ના, નિજાનંદી છે અમારે ના સંભળાય, આ છે અમારે ના સંભળાય. કેમ ભાઈ ન સંભળાય? કેમ? કારણ શું? એ પણ રાજ્યની વાત કરે છે, આ પણ રાજ્યની વાત કરે છે, તો ન કેમ સંભળાય? બધાને સાંભળો. બધાને સાંભળ્યા પછી જરૂરી નથી કે જે કે છે સાચું છે, ના કે છે ખોટું છે, જરૂરી નથી. તમારો આત્મા જે ગવાહી આપે એને ગ્રહણ કરો. કોઈ પણ સુંદર સાથ કે, બધા સુંદર સાથને સાંભળો અને આપણો આત્મા ગવાહી આપે એને ગ્રહણ કરો. અહીંયા આપણે આ લેવાનું છે. जेता मायना मुसाफ का किया नमूज और बातू ना, सो पड़े कहे किस्से हो गए डाले बीच नाबूदा दीन. જે બધા કિસ્સા થઈ ગયા છે, જે બધા કિસ્સા બતાવેલા છે, એ કે છે આ બધા તો કિસ્સા થઈ ગયેલા છે. જાહેરી અર્થ લેનારા લોકો શું કહે છે કે આ બધા તો પતિ, આ બધું તો બની ગયેલું છે. પણ જે બાતુની અર્થ હોય એ, એટલે બીતક પૂરી નથી થઈ, બીતક હજુ ચાલુ છે. બીતક પૂરી થઈ નથી. બીતક પૂરી ક્યારે થશે? કે જ્યારે અહીંયા આપણે જાગૃત થઈને પરમધામની અંદર જઈશું ત્યારે બીતક પૂરી થશે. એ વગર બીતક પૂરી નથી થઈ. जेता मायना मुसाफ का किया नमुज और बातों,
સો પડે કહે કિસ્સો હો, સો પડે લીખે કહે છે કે આ કિસ્સા તો બધા થઈ ગયેલા છે. જેતા માયના મુસાફ કા નમુજ ઓર બાતુન, નમુજ એટલે ભવિષ્યવાણી. પડે લીખે લોકો કે છે આ બધું પતી ગયેલું છે, બધું થઈ ગયેલું છે. ડાળે બીચ નાબૂદ દિન, અને અહીંયા પછી કર્મકાંડ ની અંદર નાબૂદ દિન મીન્સ કર્મકાંડ ની અંદર નાખી દે પાછા. કર્મકાંડમાં નાખી દે એટલે આની અંદર બધું ઘટાવી દે કે આ ભાઈ બધું બની ગયેલું છે. કિસ્સે આખરી કલામ અલ્લાહ કે जिन खोले होशी हयात, सो पड़े कहे हो गए जिन धुनी रानी बीच जुल्मात. આખીના કિસ્સાઓને પણ કહે છે કે આ બધું થઈ ગયેલું છે. પડે લીખેલો અંગો, અંગો કયા અંગો? એ સમયના અંગો. ક્યાં તો ભાઈ આમાંથી આપણે લેવાનું છે શું કે ના ભાઈ આવું ન હોય, આવું ન હોય, આવું ન હોય. જે આવું ન હોય એ કે ને એની અંદર ડીપલી અંદર ડૂબવા પ્રયત્ન કરો. આજે આપણને એક સંશય થયો કોઈ પણ પ્રસંગ પર, તો એ પ્રસંગ પર સંશય થયો, એ સંશયની અંદર કોઈ આપણને જણાવ્યું કે ભાઈ એનો અર્થ આ છે. આપણું દિલ માનતું નથી તો એની અંદર ડૂબવા પ્રયત્ન કરો. અંદર બાતુની રહસ્ય કેવી રીતે લાવવું, આ રહસ્ય તમને બતાવું છું. અંદર જાતે ડૂબવા પ્રયત્ન કરો. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે. આજે ને કાલે એનો અવશ્ય તમને જવાબ આપશે, અવશ્ય આપશે જવાબ. એ ક્યાં બીજી રીતે, એ ક્યાં બીજી રીતે તમને અવશ્ય જવાબ મળશે. जो कहे किससे हो गए कहे दाग देव तीन नाक. કોઈ કે છે આ બધા કિસ્સા થઈ ગયા છે, એને શું કહું? દાગ દેવું તીન નાક. એનો મતલબ કે ભ્રમિત કરી રહેલા છે લોકો. દાગ દેવું એટલે શું કે દુનિયાને ભ્રમિત કરી રહ્યા છે કે આ બધું પતી ગયેલું છે. એમની પર કલંક લાગે એમ. દાગ દેવું તીન નાક મીન્સ એમને નાકને કલંક લાગે એમ, કલંક લાગે એવું કરી રહ્યા છે કાર્ય. सो दाग देव तीन नाक लिखा सिपरे 19 में राह गुम हुआ नापाक. लिखा सिपरे 19 में સિપરા ની અંદર લખેલું છે કે રાહ ગુમ હુયા નાપાક. એમને નાપાક એટલે શું કે જેમને આની પર માનતા ન હોય, માનતા ન હોય, રસ્તા ભટક ગયેલા હોય. ટૂંકમાં કે રસ્તા ભટક ગયેલા હોય. સાચી વસ્તુ ન મળવાથી રસ્તા ભટકી જાય. સાચી વસ્તુ ન મળે તો પછી लिखा नूर नामे विने रूह मुरद किया गुसल पण जारे बुंदगिरी सो खड़े हुए पैगंबर मिल. लिखा नूर नामे विने, नूर नामानी અંદર લખેલું છે કે રૂહ મુરદ કિયા ગુસલ. શ્યામા મહારાણીજી ने मोह सागर अंदर गुसल किया मीन्स અહીંયા આવ્યા, તન ધારણ કર્યું. સામા મહારાણીજીએ અહીંયા આવીને તન ધારણ किया. और પોતાની જ્યારે પંખ ખંખેરે છે ત્યારે જે બુંદો ગીરે છે, બુંદો બીજું કોઈ નથી પણ શું છે? બ્રહ્મ સૃષ્ટિ છે, મોમીનો છે. મોમીનો છે. અને
આ ચોપાઈનો અર્થ બીજો કશો નથી કે શ્યામા મહારાણી અને એમની ગીરો અહીંયા આવીને મનુષ્ય તન ધારણ કરી, અહીંયા આવી અને મનુષ્ય તન ધારણ કરી. ફરી ચોપાઈ જો लिख्या नूर नामे बिने रूह मुरग किया गुसल, पण जारे बुंदे गिरी सो खड़े हुए અહીંયા खड़े हुए નો અર્થ શું છે? सो खड़े हुए पैगंबर मिल. खड़े हुए मीन्स वजूद धारण करવું. અહીંયા આવીને खड़े हुए मीन्स वजूद धारण કર્યું, મનુષ્ય તન ધારણ કર્યું. पैगंबर मिल सो मुरग रूह मोहम्मद की, तहां से बरसी बुंदे नूर. सो मुरग रूह मोहम्मद की, श्यामा महाराज जी बात, तहां से बरसी बुंदे नूर. सो नूर से हुए पैगंबर. હવે સમજાશે તમને આ ચોપાઈ. सो नूर से हुए पैगंबर, इनो दे पैगाम किया जहूर. तो नूर से हुए पैगंबर कौन? तो बीजू कोई નથી, એક નાજી ફિરકો જે મોમિનોની જમાત છે એની વાત કરી રહ્યા છે. સુંદર સાથની વાત કરી રહ્યા છે. સુંદર સાથ ન કહેવાય, મોમિનોની વાત કરી રહ્યા છે. સુંદર સાથ તો વાત છે, સુંદર સાથ ને મોમિનોમાં ઘણો બધો ડિફરન્સ છે. બ્રહ્મ સૃષ્ટિની વાત કરી રહ્યા છે. અને એ જે બ્રહ્મ સૃષ્ટિની જે વાત કરી રહ્યા છે અને એ જે વાત જે જ્ઞાન છે એ જ્ઞાન આ બધાને આપશે તો પછી પેગંબર બને કે ન બને, કહેવાય કે ન કહેવાય? એ જ્ઞાન અહીંયા આપશે બધાને તો અહીં દ્રષ્ટિની અંદર શું કહેવાય? પેગંબરો. અહીંની દ્રષ્ટિની અંદર શું કહેવાય? કે પેગંબરો. એટલે કે છે કે પેગંબર બને. लाख ऊपर 24,000, 1,20,000 के तो माफ कर, 1,24,000 पैगंबरों. लाख ऊपर 24,000 कहे उठे बुंदे के, पैगाम दिए इनो आखिर जो बका पट मोहम्मद खोले. लिखा है अंदर लखेलू છે એક બુંદ થી, એમના બુંદ થી 1,24,000 पैगंबरों. 1,24,000 पैगंबरो એમના માટે પરમધામના દરવાજા પણ ખોલી દીધા. પરમધામના દરવાજા પણ ખોલી દીધા. અને એ બીજું કશું ન કહે કે પરમધામનું જ્ઞાન આપે, પરમધામનું જ્ઞાન આપે. હવે અહીં એક નાનો સંશય છે, પ્રશ્ન છે કે 1,24,000 पैगंबरो, 1,24,000 पैगंबरो. ચર્ચાની નાની વાત કરીશું. जो हो गए एते पैगंबर तो क्यों रही अबलो रात. जो આટલા पैगंबरो થઈ ગયા છે, जो हो गए एते पैगंबर, एते એટલે કેટલા? તો 1,24,000 पैगंबरो. सो हो गए एते पैगंबर तो क्यों रही अबलो रात, तो तब ही बका दिन कर उड़ाई देता जुल्मात. तो આટલા पैगंबर થઈ ગયા તો પછી બધાને સમજાવી દીધું હોત અને આ બધું ઉડી ગયું હોત, મીન્સ અખંડ બહિષ્ઠ બની ગઈ હોત કે જાગૃત થઈ ગયા હોત, બધાને આખા સંસારને નિરાકરના પડદા હટાવી દીધા હોત ને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પણ સમજ આપી દીધી હોત. એની પણ આપણને સમજ આપી દીધી હોત. એહી ગીરો પેગંબરી આખરી. એહી ગીરો, કઈ ગીરો? જે 115 ની ચોપાઈની અંદર કઈ છે એ પેગંબર દિયે ઇનો આખિર, તે એહી ગીરો જેને નારજી ફિરકો કહ્યો છે. એહી ગીરો પેગંબરી આખરી કહી જો ખાસલ ખાસ, કહી જો ખાસલ ખાસ. મોમિનો બ્રહ્મ સૃષ્ટિ
जाकी सिफत हदीसो आया तो पेड़ नूर बुलंद से पैदास क्योंथी पैदाश है पेड़ नूर बुलंद से આપણે રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે અને એ ચોપાઈની પૂર્તિ માટે અહીંયા કહ્યું છે 114 નંબરની ચોપાઈ सो नूर से हुई पैगंबर सो मुरग रूह मोहम्मद की सो मुरग रूह मोहम्मद की कई मुरागती तो श्यामा महाराज जी ने तहां से बरसी बूंदे नूर तहां से बरसी बूंदे नूर અને એ નૂર થી સો નૂર से हुए पैगंबर सो नूर से हुए पैगंबर તો એની વાત કરે છે કઈ તો આપણે રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે यही गिरो पैगंबरी आखरी कही जो खासल खास जाति सिपत हदीसो आया तो पेड़ नूर बुलंद से पैदाश 14 ચોપાઈ 114 નંબરની ચોપાઈ ને 117 નંબરની ચોપાઈ બંને ભેગી કરશો તો સમજાશે पेड़ नूर बुलंद से पैदाश नूर बुलंदी पैदाश કેવી રીતે તો 114 નંબરની ચોપાઈની અંદર સમજાવ્યું છે અને અહીંયા કહ્યું છે એ આખરી પેગંબર છે પેગંબરી આખરી नूर नूर अमामीन अल्लाह तो कया कुल सैयन मिनूरी करे इनका दावा दिल मिजाजी देखो अकल इनो सबूरी नूर अनामीन अल्लाह तो कहा कहा कुल संयन मिनूरी શામા મહારાજજીને અહીંયા ફક્ત એ જ કહેવા માંગે છે કે રાજ્યના નૂરથી શામા મહારાજજી અને શામા મહારાજાના નૂરથી આપણે બધા સુંદર સાથ છે એટલે મોમીનો બ્રહ્મ સૃષ્ટિ છે હવે અહીંયા શું કહે છે કે કરે ઇનકા દાવા દિલ મિજાજી બધા જ પોતપોતાને કહે છે અમે બ્રહ્મ સૃષ્ટિ છે અમે બ્રહ્મ સૃષ્ટિ છે અમે બ્રહ્મ સૃષ્ટિ છે હવે બધા જ દાવા કેમ એની પાછળનું કારણ શું છે કે બ્રહ્મ સૃષ્ટિ પણ મનુષ્ય તનની અંદર છે 113 નંબરની ચોપાઈ તો વજૂદ ખડે કર્યા ને और संसार के अखंड ज्ञान देने हाँ खड़े हुए पैगंबर 113 नंबરની ચોપાઈ खड़े हुए पैगंबर मिल खड़े हुए मीन्स मनुष्य तन धारण કર્યું मीन्स मनुष्य तनની અંદર ત્રણ સૃષ્ટિ છે બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ અને બધા જ આ વાણી સાંભળે છે મંથન કરે છે તો હવે સમજ કેવી રીતે પડે આપણને કે આ બ્રહ્મ સૃષ્ટિ છે કે આ જીવ સૃષ્ટિ છે કે આ ઈશ્વરી સૃષ્ટિ છે બધા મનુષ્ય તનની અંદર છે બધા જ વાણીનું મંથન કરે છે તો આપણને સમજ કેવી રીતે પડે તો એની પાછળનું ફક્ત એક જ છે कहनी सुन्नी का जमाना गया अब रहनी का है જ્યાં સુધી રહેણીની અંદર નહીં આવો ત્યાં સુધી આ નીંદ નહીં મળે અને રહેણીમાં આવ્યા પછી તો આ બધું કશું કરવાની જરૂર જ નથી એના પછીનું પ્રકરણ છે આના પછીનું પ્રકરણ ચાતુર પ્રકરણ નેક્સ્ટ પ્રકરણ આ જ છે કે હવે તો બધા પોતપોતાની જાતે દાવો કરે છે હવે દાવો પુરવાર કરવા માટે શું કરવું પડશે मोहम्मद नूर हक का और गिरो मोहम्मद का नूर मोहम्मद नूर हक का શામા મહારાજજી રાજ્ય મહારાજનો અને રાજ્ય મહારાજના નૂરથી આપણે બધા છીએ એમ કે છે यो गिरो मोहम्मद का नूर जन किया दावा इनका सो रहे दूर से दूर सो जिन किया दावा इनका જેણે પણ આ દાવો કર્યો છે કે અમે બ્રહ્મ સૃષ્ટિ છે અમે બ્રહ્મ સૃષ્ટિ છે હવે બીજું કશું નથી એ જે દાવો કર્યો છે તો દાવા પર તમે ચાલો તો ખરા અમને બીજો કોઈ વાંધો નથી દાવો બ્રહ્મ સૃષ્ટિ તો ભાઈ તમે બ્રહ્મ સૃષ્ટિ છો પણ એના પર ચાલો તો ખરા
જ્યાં સુધી સત્સંગ ચાલુ છે ત્યાં સુધી એક દિલી છે, મારફત છે, અંદર ડૂબેલા છો. પણ આપ પતી ગયા પછી તો માયા એટલી બધી પ્રિય છે કે આ ક્યારે પતે ને હું માયામાં જોઉં. 4 દિવસ 2 દિવસ સત્સંગ બંધ રાખો, સંસારના કાર્ય છે, જો નાતાલ છે. ઘણા સુંદર સાહેબ પ્રયત્ન, ઘણા સુંદર સાથે પ્રયત્ન કર્યો. નો ડાઉટ એમને પણ દુઃખ થતું છે કે ભાઈ આ ગુમાવ્યું, પણ કહેવાનો મતલબ કે આપણો યકીન કેટલો છે. ગમે તે હોય, ગમે તે જગ્યાએ જાઓ, પણ ધણી આપણો કેમ ન ભૂલાય. सो रहे दूर से दूर, किया जिन किया दावा इनका, जिन किया दावा इनका, इनका मीन्स મોમિનોનો દાવો કર્યો. ઇનકાનો અર્થ શું છે કે મોમિનોનો જેણે દાવો કર્યો છે. ताते जो कुछ कहा मुसाफ में सो सब आखरी सिफत. કુરાનની અંદર બધું કહ્યું છે, આખરી સિફત શું છે એ પણ તમને બધું જણાવ્યું છે. सो क्या बुझे दिल मिजाजी जिनो पाई न हक मार्फत. હવે જે દાવો કર્યો છે એ દાવા જેને કર્યો છે એ દાવા જે વ્યક્તિઓ કરેલા છે, જે સુંદર સાથે, અહીંયા સુંદર સાથ તો એટલે સુંદર સાથમાં બધા જ આવી જાય. બ્રહ્મ સૃષ્ટિ આવે, ઈશ્વરી સૃષ્ટિ આવે, જીવ સૃષ્ટિ આવે, જે પણ સુંદર સાથે જે દાવો કર્યો છે એ દાવાની અંદર જો એમને મારફતની અંદર જો ન ડૂબ્યા હોય, સાંભળજો અહીંયા આગળ, सो क्यों बुझे दिल मिजाजी जिनो पाई न हक मार्फत. जिनो पाई न हक मार्फत. હવે તો હવે એવું નથી કહેતો કે જીનો પાઈ ન હક, હકીકત નથી કહ્યું, હક મારફતની વાત કરી છે. સમજવા પ્રયત્ન કરો. કેમ અહીંયા હક મારફત વાત કરી છે, કેમ હક હકીકત નથી કહી? પહેચાન તો થઈ ગઈ. તો પહેચાન થયા પછી જો મારફતની અંદર નહીં જાઓ, તમે મારફતની અંદર આપણે નહીં ડૂબીએ, સમજો, સમજવા પ્રયત્ન કરો. ચોપાઈ ઘણું બધું કહી જાય છે આપણને. ताते जो कुछ कहा मुसाफ में सो सब आखरी सिफत. આના કરતો કોઈ બીજું નથી. એ ચોપાઈ પણ આપણને કહી દીધી, આગળ કહી દીધી ચોપાઈ. ચોપાઈ નંબર ખબર નથી પણ કહી દીધું કે આ જ સર્વસ્વ જ્ઞાન છે, આ જ ઉત્તમ જ્ઞાન છે. આના કેવાય બીજું કશું જ્ઞાન છે જ નહીં. सो क्यों बुझे दिल मिजाजी, सो क्यों बुझे दिल मिजाजी. जूठे दिल वालों મારફતનું જ્ઞાનની અંદર કેમ ના અંદર જઈ શકે? જીનો પાઈ ન હક મારફત, જીનો પાઈ ન હક મારફત કેમ ના ડૂબી શકે? ડૂબવા પ્રયત્ન કરે પણ આની અંદર ન ડૂબાય. એ કોણ ડૂબશે? એ મોમિન હશે એ જ ડૂબશે, બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ ડૂબશે, જેને નિસ્બત હશે એ ડૂબશે આની અંદર, મારફતની અંદર. એનો અર્થ એ થયો કે જે સુંદર સાથ છે, જે નિજાનંદ સંપ્રદાયની અંદર આવેલા છે, એ બધાને જાગૃત બુદ્ધિ મળશે, બધાને મળશે. પણ જે ડૂબવાનું છે, જેને ડૂબવાનું છે, જે હકની મારફત, એ તો નિસ્બતી હશે એને મળશે. જે મોમિન હશે એને લેશે અને એ જ લેશે, બીજું કોઈ નહીં લઈ શકે. જેને આપણે નિજ બુદ્ધ કહીએ છીએ. जो लो ले ऊपर का मायना तो लो छोड़ ना सके फना. એના ઉપરના માયના લેશે તો આ ફનાને છોડશે નહીં. હવે ફનાને છોડશે નહીં મીન્સ કે 14 લોકની બહાર નહીં જાય.
પણ જે ઉપરના જે માયના લેશે ને વજૂદ સાથે ચાલશે તો એનો મતલબ કે આ વજૂદને લઈને ચાલે છે, વજૂદને લઈને ચાલે છે. વજૂદને લઈને ચાલશો તો શું થશે? આપણે બધા જો વજૂદને લઈને ચાલીશું તો શું થશે? નરસૈયા જેવું બનવા પ્રયત્ન થશે, નરસૈયા જેવી સ્થિતિ આવી જશે આપણી. યાદ રાખજો, જો વજૂદને લઈને ચાલશો તો નરસૈયા જેવી સ્થિતિ આવશે. હદનો જીવ બેહદની વાણી સાંભળે છે ખરો, પણ અંદર જઈ નથી શકતો. 4 દરવાજા આડા આવે છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. એમ જો વજૂદને લઈને ચાલવા પ્રયત્ન કર્યો તો તમે આ બ્રહ્માંડ ફોડીને આગળ નહીં જઈ શકો. આ બ્રહ્માંડ ફોડીને આગળ નહીં જઈ શકો. વજૂદને છોડો. સમજાય તો લેજો, ન સમજાય તો ન લેજો. બીજા સુંદર સાધને પૂછવા પ્રયત્ન કરજો, સમજાય તો ગ્રહણ કરજો અને ચાલજો. जो लो ले ऊपर का मायना तो लो छोड़ ना सके फना, हक हादी पाए बिना दूनी उड़ जात जो सपना. हक हादी पाए बिना दूनी उड़ जात जो सपना. राज्य ने श्यामाजीની હક હાદી, રાજ્ય ને શ્યામાજીની પહેચાન વગર સપનું થશે, નષ્ટ થઈ જશે. કહેવાનો મતલબ એ જ છે કે તમે જો ઉપરના માયના લેશો તો રાજ્ય કોણ છે, સામાજિક કોણ છે, રૂહો કોણ છે, આની કઈ સમજ નહીં પડે અને આ શરીર તમારું સમાપ્ત થઈ જશે. મનુષ્ય તન છે એ ગવાવો નહીં. તમને જે મળ્યું છે, આ ન્યામત મળી છે, એને ગમાવો નહીં. એની અંદર ડૂબ્યા રહો. જેટલો સમય મળ્યો છે એ સમયની અંદર આનો સદુપયોગ કરો. એટલા માટે કે છે શ્વાસે શ્વાસ નિજ નામ જપો. નિજ નામ જપો એટલે નિજ નામની મારા કરીને બેસવાનું નથી. નિજ નામ છે શું? 6 શ્લોક નથી, 6 ચોપાયું નથી નિજ નામ. અને સમજો તો સમજ પડશે શું છે. અંદર ડૂબશો તો સમજ પડશે. શ્રી મહામતી કહે મોમીનો પર બરસત બદલી નૂર. છેલ્લી ચોપાઈ, આગલી ચોપાઈ. સો ક્यों बुझे दिल मिजाजी, 120 નંબરની ચોપાઈ ને છેલ્લી ચોપાઈનું પહેલું ને બીજું ચરણ. સો ક્यों बुझे दिल मिजाजी जीनो पाई न हक मार्फत. 120 નંબરની ચોપાઈનો ત્રીજું અને ચોથું ચરણ અને 122 નંબરની ચોપાઈનું પહેલું ને બીજું ચરણ. વિચારો, સમજ પડી જશે. આગલા ચરણ શું કહે? સો ક્यों बुझे दिल मिजाजी जीनो पाई न हक मार्फत. હક મારફત ની વાત કરે. જીનો પાઈ ન હક મારફત. હવે હક મારફત કોને મળશે? તો 122 નંબરની પહેલું ને બીજું નંબરનું ચરણ જો તમે. શ્રી મહામતી કહે મોમીનો પર બરસત બદલી નૂર. હક બકા અર્શ અજીમ મેં પટ ખોલ દિયે હજૂર. દરવાજા ખોલી દીધા. કોના માટે દરવાજા ખોલી દીધા? તો જેની પર આ નૂર બરસ્યું છે એના માટે આ દરવાજા ખોલી દીધા. હક બકા અર્શ અજીમ મેં પટ ખોલ દિયે હજૂર. દરવાજા ખોલી દીધા. ચોપાઈ દોડાવીએ. શ્રી મહામતી કહે મોમીનો પર બરસત બદલી નૂર. હક બકા અર્શ અજીમ મેં પટ ખોલ દિયે હજૂર. પટ ખોલ દિયે હજૂર. પ્રકરણ 3 ચોપાઈ 255. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. મિલનભાઈ 1 મિનિટ પહોંચ કરજો. श्री प्राणनाथ प्यारे की जय.
प्रकरण 4 बाब तीनों गिरोह के फैल हाल मकान। जो लो पटना खोल्या बका का तोलो फना धुनी बिचराता मार्फत दिल मोहम्मदा करे दिन दिखाए हक जात। जो लो पट न खोल्या बका का, परमधामना दरवाजा न खुली गया હોય તો લો ફના ધુની બિચરાત, તો લો ફના ધુની બિચરાત। જ્યાં સુધી પરમધામના દરવાજા નથી ખુલ્યા ત્યાં સુધી આ દુનિયાવાળા અંધકારની અંદર મીન્સ સત્યનો જ્યાં સુધી ઉદય નથી થયો, સાચું જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી બધા જ અજ્ઞાનના જ્ઞાનની અંદર। હજુ પણ તમે જુઓ એવું નથી કે બધાને મળી ગઈ છે આ નિયામત। હજુ પણ કર્મકાંડની અંદર માની રહ્યા છે બધા। અંધકાર છે આ। કર્મકાંડ કોણ કરે છે? વજૂદ કરી રહ્યું છે, જીવ કરી રહ્યો છે, આત્મા નથી કરી રહ્યો। અંધકાર આ છોડો। સ્વામીજી આવ્યા, શું કહે છે? મારફત દિલ મોહમ્મદ, બધું જાહેર કર્યું। મોહમ્મદ સ્વામીજીએ કહી દીધું બધું જ। હવે તો શું રહ્યું? મારફત દિલ મોહમ્મદ, અહીંયા દિલ કયું છે? મારફત જાહેરની વાત નથી કરી, મારફત દિલ મોહમ્મદ। તો શું હવે બાકી રહ્યું? સાંભળજો હવે, અહીંયા થોડુંક વધારે કહેવાનું મન થયું છે મને કે જ્યાં સુધી જાહેર કર્મકાંડ અને શું છે? તો કર્મકાંડ તમે કર્મ કરો છો શોનાથી? સારું કર્મ અને ખરાબ કર્મ તમારા હાથોથી આ વજૂદથી કરી રહ્યા છો, વજૂદથી કરી રહ્યા છે। સારું કર્મ કરો કે ખોટું કર્મ કરો, આ શરીર કરી રહ્યું છે, જીવ કરી રહ્યું છે, એની પર જે આત્મા બેઠેલો છે। હવે જો તમે મારફત ક્યાં આગળ મારફત લેવાની કહે છે તો દિલ, તમારું દિલ કયું છે? મારફત દિલ મોહમ્મદ કરે દિન દિખાય હક જાત। અને કોણ લેશે? કરે દિન દિખાય હક જાત। હક જાત મોમીનો હશે એ લેશે, અને આ બધું લેશે ખરા અને બતાવશે પણ ખરા। લેશે ખરા અને બતાવશે પણ ખરા, મીન્સ જાગશે ને જગાવશે। જાગશે ખરા અને જગાવશે પણ। જાગો ને જગાવો। पहले शरत करी मोहम्मद हक हम आएंगे आखिर द्वार खोल तब हक बका करे दिन सिफायत फजर। मोहम्मद साहेबे જે શરત કરી હતી, જે સમય આપ્યો તો એ સમય ની અંદર પહેલે શરત કરી મોહમ્મદે હક હમ આएगी આખિર, આખીરના વક્તની અંદર આવવાની જે શરત કરી હતી એ આખીરના વક્ત પણ આવી ગયો। એ સમયની અંદર આપણે મોમીનો પણ અહીંયા ઉતરી ગયા અને દ્વાર ખોલે તબ હક બકા, દરવાજા પણ ખોલી દીધા। 11મી સદી પહેલા મોહમ્મદ સાહેબે આવીને આ બધું જે જાહેર કર્યું હતું એ બધું જ અહીંયા બધું થઈ રહ્યું છે। જોઈ લો તમે। કરે દિન સિફાયત ફજર, એ પણ જાગૃત થઈ ગયા છે અને જગાવી પણ રહેલા છે। ઠેર ઠેર તમે જુઓ, જાગણી અભિયાન, જાગણી અભિયાન, જાગણી અભિયાન। જાગો ને જગાવો તો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। જો તબ ही दूनी पाक होयसी। ઠેર ઠેર આ બધા જે જાગણી અભિયાન થઈ રહ્યું છે એની અંદર સમજ પડશે, અજ્ઞાનતાનો નાશ થશે અને જે જ્ઞાન છે અસલ એ જોવા મળશે। તબ ही दूनी पाक होयसी तब ही होसी एक दिन, तब ही होसी एक दिन एक निजानंद संप्रदाय पार બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે, બધું હટાવી દેશે। जब मुआ सबो का शैतान, जब मुआ सबो का शैतान, शैतान क्यों કે અજ્ઞાનતાની જે શૈતાની તે બધી જ દૂર થઈ જશે। અત્યારે શૈતાની ઘણી બધી હોય છે પણ એ જ્યારે જ્ઞાન આવશે, જ્યારે સમજ આવશે તો એ બધી શૈતાની નાબૂદ થઈ જશે।
આપણા સુંદર સાથ ની અંદર આ બધી હોય છે, નથી એવું નહીં હોતા. એવું ન સમજી લો કે આ બધા જ આપણે બેઠા છે બધા સુંદર સાથ છે. બધા સુંદર સાથ છે, પણ બધી જ બ્રહ્મ સૃષ્ટિ છે એવું ન સમજી લો. બધી બ્રહ્મ સૃષ્ટિ છે એવું ન સમજો, બધા જ છે. એટલા માટે કહ્યું તબહી ધૂની પાપ હોય સી. આની અંદર બધું જેમ સ્વામીજીની અંદર 5000 સુંદર સાધનો કાફલો હતો, એની અંદર 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી અને 3000 આમ ખલક હતી. આપણાની અંદર જ પણ એવું બધું જરૂર નથી કે બધા જ. કુરાનની અંદર એક કિસ્સો પણ કયો છે, બધા નમાજ પડતા હતા, ખુદાએ મોહરોનો વરસાદ કર્યો, મોહરોનો વરસાદ કર્યો. લાખો મુસલમાન નમાજ પડી રહ્યા હતા અને મોહરોનો વરસાદ કર્યો છે અને બધા જ નમાજ પડતા પડતા મોહરો લેવા ગયા. એક 7 મુસલમાને યકીન રાખ્યો અને નમાજ ચાલુ રાખી. નમાજ પત્યા પછી એ મોહરો કોલસા થઈ ગઈ, એટલે ના આમના રહ્યા ને ના આમના રહ્યા. એ સ્થિતિ આપણી ન આવે, એ સ્થિતિ આપણી ન આવે. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો, બસ યકીન લાવી અને આની પર ચાલવા પ્રયત્ન કરો. વિશ્વાસ લાવીને દોડશે તેને તારતમનું ફળ મળશે. વિશ્વાસ કરીને દોડો. અને જ્યારે દોડશે તો શૈતાન દૂર થઈ જશે. શું કે છે? તબ મુઆ સબો કા શૈતાન, તબ આયા સબો યકીન. અને શૈતાન દૂર થશે તો યકીન વિશ્વાસ આવશે, અને વિશ્વાસ આવશે તો પછી તો આપણે બધા એક જ છે એ ભાવ આવશે, અને આપણે બધા એક છે એવો ભાવ આવશે તો પછી બધી સમજ છે. હવે ઇની ઇમામ કરે ઇમામત, હક બકા સુરત દિખાએ, કરે મોમિનિયાત મોમિન સિજદા, કરાએ ઇશ્ક ખુદી ઉડાए, કરાए ઇશ્કે ખુદી ઉડાए. સરસ ચોપાઈ છે. કરે ઇમામ કરે ઈત, અહીંયા આગળ આ બ્રહ્માંડ ની અંદર ઈત ઇમામ કરે ઇમામત, હક બકા સુરત દિખાએ. અહીંયા આગળ કાળમાના બ્રહ્માંડ ની અંદર અહીંયા રાજી મહારાજ આપણને પરમધામ બતાવી રહ્યા છે, એમનો શિણગાર બતાવી રહ્યા છે, એમનું સ્વરૂપ બતાવી રહ્યા છે આપણને. જો અંદર ડૂબો તો બધું આ મળશે. પરમધામના 25 પક્ષ પણ તમે જોઈ શકશો. કરે મોમિનાત મોમિન સિજદા. અને જે મોમિનાત કહ્યું છે કે મોમિનાત કોણ હશે? કે જે અંદર આ ડૂબી હશે એ. કરે મોમિનાત મોમિન સિજદા. મોમિનાત મીન્સ જે મોમિન પણ નિભાવશે. મોમિનાત કેમ કહ્યું છે? મોમિનની રહેણી કેવી હોવી જોઈએ એ મોમિનાત. મોમિનાત નો અર્થ શું છે? કે એમની રહેણી. આપણે એમ કહીએ છીએ બીજા કોઈની પર નહીં. જોવો ને, તમે સાંભળ્યું છે આ પટેલિયાઓ છે ને આવું જ કરે. એમ પટેલિયાઓ આવું જ કરે. પટેલ હોય અને બધા જ પછી જો તો પટેલિયાઓ આવું જ કરે. એમ એટલે શું કે છે કે એમની જે રહેણી કરણી હોય એ રહેણી કરણી બતાવી દીધી. એમ મોમિનોની રહેણી મોમિનિયાત એ બતાવી દીધી. હવે શું કરે છે કે કરે મોમિનિયાત મોમિન સિજદા. અંદર જે ડૂબે છે, જે મોમિન અસલ હશે એ પરમધામની આ બધી જ નિધ મળશે એમને. કરાએ ઇશ્ક ખુદી ઉડાએ. કરાએ ઇશ્ક ખુદી, મેંપણું, અહંકાર. મેંપણું મને કહી ગયા, હું આ કરું, હું કરું એ સાચું. બુઝરગી, આના પર તો ઘણા બધા પ્રકરણ છે. મને શા માટે કહી ગયા, હું જે કરું એ જ કરું. પક્ષપાત કરે. આ બધું શું છે? આ બધું છે શું? આ બીજું કશું જ નથી. આ બધું ઉડાવી દેશે. કોણ ઉડાવશે? ઇશ્કે. ઇશ્ક ઉડાવશે. જ્યારે અંદર આની અંદર ડૂબશો તમે, જ્યારે આપણે બધા આની અંદર મોમિનિયાત મીન્સ આપણા લક્ષણોની અંદર આપણે ડૂબીશું, તો એ ડૂબીશું તો ઇશ્ક કે જો પ્રેમથી, એ પ્રેમથી આ બધું જ ઉડી જશે. એટલે
એટલે દુનિયાની અંદર પ્રેમ કરો ને પ્રેમ આપો, આના સિવાય બીજું કશું નથી. ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो. ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो. बस प्रेम आपो ने लो, એનાથી બીજું કશું નથી ઉત્તમ. એની અંદર જે આનંદ છે એ આનંદ આ વિશ્વનો કોઈ પણ આનંદ હશે એના કરતો અધિક આનંદ છે. આના જેવો બીજો કોઈ આનંદ નથી. આના જેવો બીજો કોઈ આનંદ નથી. ચાલો આ માર્ગ પર ચાલો, અને આ માર્ગ પર ચાલશો તો પછી આપણને ભાવ આવશે તમે જેવા કોઈ એવા અમે છીએ. કશો ફેર નહીં પડે અમને. તમે જેવા કોઈ એવા અમે છીએ. બસ લેવું હોય તો લો, ન લેવું હોય તો તમારી પાસે હોય અમને આપો. અમે લેવા તૈયાર છીએ. બુજરગી જતી રહેશે, મેં પણ જતું રહેશે, મહત્તા સત્તા પણ જતી રહેશે, મેં પણ જતું રહેશે કે મને આવું કે છે, મને પેલા કે છે, મને આમ કે છે, હું અહીંયા કરું છું, બધું બધું જતું રહેશે. આ જશે ક્યારે? ઇશ્ક આવશે ત્યારે. ઇશ્ક કે कराए इश्क के खुद ही उड़ाए, कराए इश्क, कराए इश्क. હવે કરાએ ઇશ્ક એટલે શું છે કે મોમિનિયત પર તમે ચાલશો તો ઇશ્ક કરાવશે તમને. ઇશ્કની અંદર ડૂબશો તમે, અને ઇશ્કની અંદર ડૂબશો તો આ બધું જ તમારું. જાગવું કેવી રીતે? બધા કે છે ઇશ્ક નથી આવતો, ઇશ્ક નથી આવતો, ઇશ્ક નથી આવતો. આ ચોપાઈ તમને સમજાવી દીધી કે ઇશ્ક કેમ નો આવે. મોમિનની રહેણી પર ચાલો તમે, ઇશ્કની અંદર ડૂબી જશો તો તમને શું વિરહ પણ આવશે, ઇશ્ક પણ આવશે, મેં પણ જતું રહેશે, અને જે મહત્તા છે મહત્તા પણ જતી રહેશે. બુજરગી છે એ બુજરગી જતી રહેશે. બસ સુંદર સાથ છે આપણે. દેખા દેખી કા સિજદા કિયા હોવે જી. હવે દેખા દેખી, આજે આણે આ કર્યું તો હું આ કરું, આ કર્યું તો આ કર્યું. આમની પણ સરસ સ્વરૂપ સાહેબ છે, એમણે સરસ રૂમાલ ઉડાડેલો છે તો હું પણ આવું ઉડાડું લાવી. આમણે આટલું દાન કર્યું છે તો એના કરતા લાવી 2 વધારે કરું. દેખા દેખી કા સિજદા. બીજા તો ઘણા બધા હોય છે, આણે આ કર્યું. હવે જો તમે જાહેરી અર્થની અંદર જુઓ તમે કે ભાઈ મેં આની બાધા રાખી હતી, મારું કામ પૂરું થયું, એટલે પેલા જે કરતા હોય બધું છોડી અને એની બાધા રાખવાની શરૂ કરી દે. આ છે દેખા દેખી કા સિજદા. બધાને ખબર છે, તમે અહીંયા બધા જુઓ છો એટલે એની પર બહુ સમજાવતો નથી. દેખા દેખી કા સિજદા કિયા હોવે જીના, કયા પીઠ કયા હાડ પીઠ કા સિંગ જો, પીઠ નરમ ન હોવે તીન. એ નરમાઈશતા કેમ નહીં આવે? એમની અંદર આ નરમાઈશતા કેમ નહીં આવે? દયાનો ભાવ આવે ક્યાંથી ત્યાં આગળ? અહીંયા શું કે છે કે કયા હાડ પીઠકા સિંગ જો. અહમ, જે મેપણાનો અહમ છે એ કદી ઝૂકે નહીં, ના ઝૂકે, જાય જ નહીં. કયા ચામડી તૂટે પીઠ કી, શિરના નીચા હોય. ચામડી તૂટી જાય પણ નમે નહીં, મીન્સ પોતાનો અહંકાર છોડે નહીં. અહીંયા શું? પોતાનો અહંકાર ન છોડે. કયા ચામડી તૂટે પીઠ કી, શિરના નીચા હોય. કહી શેર છાતી મુરગ ગર્દ, કહે શેર છાતી મુરગ ગર્દના, એ પીઠ હાડ ચમડી તોડતા ધોએ. અહંકારની અંદર તડબોડ થઈ ગયા હશે, અને એ જે અહંકારની અંદર તડબોડ થઈ ગયા કે ના આમ ના રહે ને આમ ના રહે, કશું ન મળે, તો અહંકાર ખાધા કરતા. પછી શું કરીએ ભાઈ?
તમે તમારી માયામાં રહેજો, મને ના દેશો દુઃખ. અહંકારની અંદર તમે રહો, અમારે નથી લીધું. લક્ષણ છે આ. એક કહેવત છે, એની પટી પટોળી ભાત ફાટે પણ ફીટે નહીં. પડી પટોળી ભાત ફાટે પણ ફીટે નહીં. બીજું છે કે કાથી બરે પણ એનું વડ ન જાય. પોતાનું જીવન સમાપ્ત કરી દે, પણ જે કર્યું, જે લીધું હોય એ ના, એના માટે જીવન સમાપ્ત કરી દે. ના હું કહું એ જ સાચું, ના હું કહું એ જ સાચું. છોડ. ગ્રહણ કરવાની અંદર અહમતા ન હોવી જોઈએ. જે આપણને જ્ઞાન મળ્યું છે, એ જ્ઞાન આપણને બધાને જ મળ્યું છે, મારફતનું જ્ઞાન હોય કે હકીકતનું જ્ઞાન હોય, એ કોઈ માટે પૂરતું નથી. કોઈ નવા સુંદર સાથ આવે, નવું જ્ઞાન આપે તો લો. આજે એમની પાસે ન હોય તો બીજા પાસે હોય. જરૂર નથી કે રાજ્ય મહારાજ બધી જ નિયામત એક જ સુંદર સાથને આપી દે, નથી જરૂર એવી. બધાને થોડી થોડી આપે, એમની કસણી પ્રમાણે આપે, એમની લાયકાત પ્રમાણે આપે. પણ જે લાયકાત આપણામાં ના હોય એ બીજાનામાં હોય કે ન હોય, તો ગ્રહણ કરો. हक इल्मे पट खोल के सबको चिन्हाए करे दीना. हक इल्मे पट खोल के सबको चिन्हाए करे दीन. और सो बिस्तो हक अपनी करे कयामत उठाए बकातन. આ શું કરે છે? હક ઇલ્મે. આ બધી જ આપણને સમજ પડી ગઈ. પરમધામના દરવાજા પણ ખોલી દીધા. સબકો ચિન્હાએ કરે દીન. આખિરતના વક્તની પણ સમજ પડી ગઈ. અર્થ બીજતો હક અપની, હદ અપની, પરમધામની, બહિષ્તીની, કરે કયામત ઉઠાએ બકા દીન. બધી જ સમજ પડી ગઈ. અને છેલ્લે આપણે આપણી પર આત્મ જાગૃત કરી દેશે. लिखा बीच कुरान के हक करे आप जो चाह, हक करे आप जो चाहे. કુરાન ની અંદર લખેલું છે, હક કરે આપ જો ચાહે. હવે જો અહીંયા લખ્યું છે, કુરાન ની અંદર આ લખેલું છે કે હક કરે. રાજી મહારાજ કરે બધું, પણ શું કરે રાજી મહારાજ? આપ કોણ? તો બ્રહ્મ સૃષ્ટિ મોમીનો જે ચાહે એ કરે છે. હક કરે આપ જો ચાહે. તો આપણી ચાહના શું છે? હવે જુઓ, વિચારો. પોતપોતાના દિલની અંદર તમે વિચારીને જુઓ. હવે આપણા દિલની વિચારની અંદર જુઓ કે આપણી ચાહનાઓ શું રહી છે. હવે ચાહના કઈ છે? હકીકતની અંદર ફરવાની. અને હકીકતની અંદર આવે એટલે હા રાજી મહારાજ, હા રાજી મહારાજ, હું ભૂલી ગઈ, હું ગતિ રહી, હવે અમારે આવું ફરી આવું નહીં કરું, આવું થાય. જો તમારી ચાહના હોય ને પછી થોડોક સમય ના થાય, પછી પાછા હકીકત પકડતા રહે. મારું બધું ગતું રહ્યું, મને ના મળી સમજ, મને આ થયું, તે થયું. ચાહના કઈ હતી? તો એ જે ચાહના છે, એ ચાહના ફક્ત એક જ હોવી જોઈએ, પરમધામના 25 પક્ષની અંદર ફરો અને રાજ્ય અને સામાજિકના ચરણને ગ્રહણ કરો. એટલે કે નિસ્તિન ગઈએ પ્રેમ से युगल स्वरूप के चरण निर्मल होना आही से और दामो वर्णन. આની અંદર સુતા રાખો, આજ ચાહના રાખો, બીજું કશું જ નહીં. નિર્મળ થયા પછી એ ચાહના ન હોવી જોઈએ. નિર્મળ થયા પછી ચાહના બદલાવી જોઈએ. અને ચાહના કઈ છે? તો ઈશ્કની ચાહના છે. દીદાર. મારી સાથે બેસીને વાતો કરો. દીદાર શું છે? પરમધામની અંદર ઈશ્ક વજૂદોથી નથી થતા. પરમધામની અંદર ઈશ્ક આંખોથી થાય છે. એટલે કહે છે દીદાર. મારી સાથે બેસીને વાતો કરો. આ ચાહના હોવી જોઈએ. ત્યાં નયનોથી નયને મિલાવે. એટલે કહેવાનો મતલબ કે આ છે, બીજું કશું નથી. ઈશ્ક આપણો.
लिखा बीच कुरान के हक करे आप जो हक करे आप जो चाहे હવે હક કરે આપ જો ચાહે હવે તમને જો આપણે શિંગાર યાદ કરીએ તો શિંગારની અંદર છઠ્ઠો દિવસ મોમિનોનો કેમ આપ્યો છે એનું આ કારણ તમને મળી ગયું રાજ્ય મહારાજ કહે છે હું તો હવે જગ્યાએ બધું નામત લઈને આવી ગયો બધું આવ્યો મારો અહીંયા આગળ હુકમ ચાલતો નથી મારો હુકમ અહીંયા ચાલતો નથી હવે તમારે જે કંઈ કરવું હોય કરો હું આ બેઠો બધા જ હથિયાર મૂકી દીધા નીચે હવે હથિયાર આપણે બધા લેવાના છે આપણે સુંદર સાથે બધા હથિયાર લેવાના છે અને પછી છતો પણ આપણે બધા જ અરજી રાજી મહારાજને કરીએ છીએ રહેણીમાં આવું નથી અને અરજીઓ કરવાની શરૂઆત કરી દીધી છે पिछला बाकी रहा चार अर्जी सुंदर साथ करे जो તમે ખેલ તો બંધ કરો ધનીજે તો ખેલ બંધ કરી દીધો છે પણ ખેલ આપણે બધાએ ચાલુ રાખેલો છે दिन बीते हैं बड़े गई છે ને આપણે અરજી ખેલ તો બંધ કરો दिन बीते हैं बड़े અરજી સુંદર સાથ કરે હવે રાજ્ય મહારાજે પોતા જાતે અરજી કરવી પડશે કે અરજી રાજ્ય મહારાજ કરે કે હવે ખેલમાંથી વાપસ આવો આવી અરજી રાજ્ય મહારાજ કરવી પડશે હવે लिखा बीच कुरान के हक करे आप जो चाहे दई पातशाही बनी इस्माइल को लई बनी इसराइल से छिनाई હવે અહીંયા આગળ બે અહીંયા આવ્યું છે શું છે દઈ પાતશાહી બની ઇસ્માઇલ को दई पातशाही बनी इस्माइल को लई बनी इसराइल ने छिनाई इसराइल से छिनाई હવે અહીંયા ફક્ત એક જ છે આપણે જે કહેલું છે એ છે કે આધ્યાત્મિક ગાદી છે એ આધ્યાત્મિક ગાદી મહારાજ ઠાકુરને આપી અને જાહેરી ગાદી છે આધ્યાત્મિક ગાદી કોને આપી મહારાજ ઠાકુરને આપી 20 બધી નિયામત એમને આપી પણ જાહેરી ગાદી એ કોને આપી બિહારીજીને આપી બિહારીજીને દે દી न समझाय तो फरी समझाओ કે સરળ ને સિમ્પલ છે કે આધ્યાત્મિક જે બધી નિયામત છે એ નિયામત ક્यों આપી તો મહારાજ ઠાકુરને આપી તો આની સાબિતી શું કોઈ કહે છે આપી તો આની સાબિતી શું તો ધનીજી શું કહી રહ્યા છે યાદ કરો કે હું ધામની અંદર જઈ નથી શકતી ઇન્દ્રાવતીજી ધામ દરવાજે રોઈ રહી છે શું કહે છે કે ઇન્દ્રાવતી ધામ દરવાજે રોઈ રહી છે મારે ધામ જવું છે પણ હું ધામની અંદર પ્રવેશ નથી કરી શકતી ધામ દરવાજે પર ખડી ખડી રોઈ રહી છે તો ધામ દરવાજો કયો છે પરમધામનો દરવાજો નથી એમના પછી ઇન્દ્રાવતીજીના તનની અંદર બિરાજમાન થવાના હતા અને એ ધામ દરવાજો છે ઇન્દ્રાવતીજીનું દિલ એ ધામ દરવાજો છે અને ધામ દરવાજે રહીને હું રોઈ રહી ઇન્દ્રાવતી જ્યાં સુધી ખુશ ન હોય ત્યાં સુધી દિલની અંદર પ્રવેશ કેવી રીતે મળે 9 વર્ષના જે અબોલા હતા 9 વર્ષના જે અબોલા હતા એ જુઓ બીતક આવી ગઈ પાછી અહીંયા એ કે છે જે એ ગાદી એ નિયામત હતી આધ્યાત્મિક નાબી જે હતી એ કોને મળી મહારાજ ઠાકુરને મળી અને જે ગાદી હતી જાહેરી ગાદી હતી ये बिहारी जी ने आपी दीदी और लिखा हदीसों आया तो ले मायने मुसाब बातू ना सोई होसी हक नजदीकी जो दिल मोमिन अरसतन અને આની અંદર શું કહે છે કુરાનની અંદર હદીસોની અંદર લખેલું છે લે માયને મુસાફ બાતુન જે બાતુની અર્થ લેશે જે અંદર ડૂબશે એ સોઈ હોસી હક નજદીકી રાજજી મહારાજની નજદીકી હશે અને બીજું કોણ રાજ્ય મહારાજ નજદીક કોણ હશે
એ મોમિન હશે એ જ. જો દિલ મોમિન અર્શ તન, જો દિલ મોમિન અર્શ તન, કે જેમનું તન પરમધામની અંદર પરાત્મ છે હશે, અને અહીંયા આગળ દિલની અંદર અર્શ તન એટલે મોમિન રાજ્ય મહારાજ બિરાજમાન હશે. મેરા અર્શ દિલ મોમિન કે છે ને. જો દિલ મોમિન, દિલ મોમિન, મોમિનોનું દિલ, અર્શ તન. સમજી લો. હવે અહીંયા અર્શ તન કેમ લખ્યું છે? મોમિનોનું દિલ, અર્શ તન. શિણગાર આવી ગયો પાછો. આ દિલ પર આતમનું દિલ અને રાજ્ય મહારાજનું દિલ, શું ફેર છે પછી અંદર ડૂબ્યા પછી? આ દિલ અને પરાત્મના દિલ, પરાત્મના તનની અંદર શું ફેર છે? શું જ ફેર નથી. જે બધી નિયામત એ તનની અંદર આવે છે, એ જ બધી નિયામત આ દિલની અંદર આવે છે. એટલા માટે કહ્યું છે કે અર્શ તન. એટલા માટે કહ્યું છે અર્શ તન. અહીંયા ચોપાઈ દોડાવીએ. और लिखा हदीसो आया तो ले मायने मुसाफ बातू ना सोई होशी हक नजदीकी जो दिल मोमिन अरसतन, जो दिल मोमिनी अरसतन. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, सुंदर साथ की. સર્વ સુંદર સાથ ને પ્રણામ.